જો ભાઈઓ આ આપણું ઘર છે બરોડાનું, ચોથા માળ ઉપર ફ્લેટ છે આપણો. અને આ જે દરવાજો દેખાય ને, મેઇન ડોર, આના મેઇન ડોર કહેવાય. હવે બીજા બધાના મેઇન ડોરના ઘરના દરવાજા બંધ હોય, મને એની નથી ખબર. પણ વડોદરાની અંદર ભાયલીમાં આરુણી રેસિડેન્સીમાં ચોથા માળે આપણો ફ્લેટ છે. આ દરવાજો 24 અવર્સ આપણા ભાઈઓ માટે ખુલ્લો. કોઈને પણ ગમે ત્યારે વડોદરામાં આવવું હોય તો એમના માટે, આપણા ભાઈઓ માટે આ દરવાજો ખુલ્લો. બરાબર? પહેલી વાત. હવે હું પૂજા કરવા બેસું છું. આ મંદિર છે મારું, માં ખોડિયાર, ભગવાન સ્વામિનારાયણ. બરાબર? મારા મંદિરની અંદર ઉપર ખોડિયારમાં છે, નીચે ભગવાન સ્વામિનારાયણ છે. એટલે મારા માટે આ બે, ત્રીજું કોઈ નહીં. હવે હું આ પૂજા કરવા બેસું છું. આ મારી પૂજા. જો આ ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ. બરાબર છે? હવે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે એવું કીધું છે કે શિવ, પાર્વતી, ગણપતિ, હનુમાનજી અને વિષ્ણુને પૂજ્યપણે માનવા. એટલે મેં મારી પૂજાની અંદર આ એકમુખી રુદ્રાક્ષ છે. શાસ્ત્રોમાં વર્ણન છે એકમુખી માણસ ને એકમુખી રુદ્રાક્ષ બહુ ઓછા લોકો જોડે હોય. આ હું કાઠમંડુથી લાવ્યો હતો મારી પૂજામાં મૂકવા માટે. આ એકમુખી રુદ્રાક્ષ હું રોજ મારા પૂજામાં મૂકું છું. કેમ? ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. બીજું, વિષ્ણુ ભગવાનને માનવાનું કીધું છે. એટલે બદ્રીનાથની વૈજયંતી માળા પણ હું મારી પૂજામાં મૂકું છું. જો આ વૈજયંતી માળા. ઓકે? ચકન, આ સ્વામિનારાયણ ભગવાનના ચરણાવીન છે. જોઈ લેજે ના જોયા હોય તો. બરાબર છે? હા, વિષ્ણુ ભગવાનના જે લોકો માનતા હશે ને એમાં ચરણાવીનનો ઉલ્લેખ આવશે. એટલે દેવકોટી કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, એ જેના મગજમાં બેસશે એને બેસશે, બધાને નહીં બેસે. ખબર? બરાબર? જય સ્વામિનારાયણ, જય ખોડિયાર.